કોમર્સના પરિણામો આજે જાહેર થયા છે। સુરતનું અવ્વલ પરિણામ રહ્યું છે, ત્યારે આ પરિણામ બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યમાં આજે પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। આ પરિણામ જાહેર થતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 વિદ્યાર્થીઓ એમ કુલ 6,20,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું। 1,32,000 પૈકી 99% સાથે 1,459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1,233 અને બી ગ્રુપમાં 1,563 વિદ્યાર્થી પાસ થયા હતા। આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે, તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41 વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.4% અને 90.10% પાસ થયા છે। 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે, તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા છે। 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76% આવ્યું છે, જ્યારે 88.91% સાથે બાયોલોજી બીજા નંબરે, તો 85.94% સાથે કેમેસ્ટ્રી ત્રીજા અને 85.27% પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે। ધોરણ 12 કોમર્સના મુખ્ય 4 વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24%, વાણિજ્ય વ્યવસ્થા 97.10% રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે। 95.32% રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40% પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે। ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું છે અને સૌથી ઓછું પરિણામ દાહોદના લીંબડીનું 42.98% આવ્યું હતું। સૌથી વધુ 94.85% પરિણામ મોરબી જિલ્લાનું આવ્યું હતું, તો સૌથી ઓછું 57.44% પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું હતું। 209 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું। 22 સ્કૂલનું 10% કરતાં પણ ઓછું પરિણામ આવ્યું હતું। ગુજરાતી મીડિયમનું 84.32% અને અંગ્રેજી મીડિયમનું 85.13% રિઝલ્ટ આવ્યું હતું। એ ગ્રુપનું 90.79 અને બી ગ્રુપનું 69.87% અને એ બી ગ્રુપનું 69.44% પરિણામ આવ્યું છે। મારું નામ સતરિયા અક્ષર અનિલભાઈ છે। મારે 700 માંથી 687 આવેલા છે। મહેનત તો ખૂબ કરી હતી અને મારો ટાર્ગેટ પણ હતો અચીવ કરવાનો છે, તે હું થઈ શકું। આગળ જીપીએસસી ની તૈયારી કરવાની। માત્ર એમ્બ્રોઇડરીના મશીન છે। સ્કૂલ તરફથી પણ ખૂબ જ સપોર્ટ હતો અને એમના દ્વારા અમને ખૂબ મહેનત કરાવવામાં આવી હતી, જેથી આ સફળ થઈ। જીપીએસસી ની તૈયારી કલેક્ટર કરવાની। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।